5, 4, 3, 2, 1, 0. આદરણીય બળવંત જાની સાહેબ, સતીશભાઈ ડણાક, પરીક્ષિતભાઈ જોશી, જનકભાઈ રાવળ સાહેબ અને આદરણીય મનીષભાઈ તથા આપ સૌ સુજ્ઞજનો, સાહેબની સાથે હું મારું સૂર પુરાવું છું કે એમને જે આ નવો ઉપક્રમ ચાલુ કર્યો સંત સાહિત્યનો, એને હું ખૂબ હૃદયપૂર્વક સત્કાર કરું છું. અને સાથે સાથે એમ પણ કહેવાનું મન થાય કે આજની જે આ સાંપ્રત પરિસ્થિતિ સર્જાઈ છે સમગ્ર વિશ્વમાં, ભારત સહિત, ત્યારે આ સંત સાહિત્ય ઘણું જ રિલેવન્ટ બની રહે એમ છે. આપણે સૌ જાણીએ છીએ આપણા ઇતિહાસને કે જ્યારે જ્યારે રાજકીય પરિસ્થિતિઓની ઉથલપાથલ થઈ છે, સમાજ વેરવિખેર થયો છે, ત્યારે એને એકત્ર કરવાનું કામ આ સંતોએ કર્યું છે. અને એટલે આ કાર્યને આગળ લઈ જવા માટે જે નિમિત્ત બન્યા છે એવા મનીષભાઈને હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને મને આમાં નિમિત્ત બનાવી એ માટે એમનો સહૃદયપૂર્વક આભાર માનું છું. આમ જોઈએ તો આ ગુજરાત કે સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિ એ સંતોની ભૂમિ રહી છે. અહીં સંતો, શૂરો, ભક્તો એ બધાએ કોઈએ શૂરવીરતા દ્વારા, કોઈએ લોકસેવા અને લોક પરોપકારના કાર્યો દ્વારા, તો કોઈએ ભજન અને સત્સંગ દ્વારા, આખરે તો પરમાત્માની, ઈશ્વરની જ સેવા કરી છે. પ્રકાર માત્ર અલગ અલગ છે. ગીતામાં પણ જ્ઞાન, કર્મ, ભક્તિ એમ અલગ પ્રકારો આપ્યા છે. એ જ રીતે આ સંતોએ પોતાને જે માર્ગ પસંદ આવ્યો એ માર્ગે તેઓએ પોતાનું નિજ ધર્મ કે સ્વધર્મ નિભાવ્યો છે. આ એટલા માટે કહ્યું કે બાપુ સાહેબ ગાયકવાડ છે એ નરા જ્ઞાન માર્ગી હતા. એમ કહી શકાય કે જ્ઞાન માર્ગી પરંપરાના છેલ્લા કવિ એટલે બાપુ સાહેબ ગાયકવાડ. ભગવાને કહ્યું છે કે મને સૌથી વધુ જો કોઈ પ્રિય ભક્ત હોય તો એ જ્ઞાની ભક્ત છે. અને એટલે એ કહી શકાય કે બાપુ સાહેબ ગાયકવાડ એ જ્ઞાની ભક્ત છે અને એ કૃષ્ણને સૌથી પ્રિય એવા કવિ, ભક્ત, સંત છે. બાપુ સાહેબ ગાયકવાડનો જન્મ વિક્રમ સંવંત 1835માં થયો હતો. એમના પિતા યશવંતરાય ગાયકવાડ, એમને 2 પત્ની હતા, એક મરાઠા અને બીજા રજપૂતાણી. તો આ રજપૂતાણી માતાના કુખે બાપુ સાહેબ ગાયકવાડે જન્મ લેવાનું પસંદ કર્યું. તેઓ મરાઠા હોવા છતાં પણ, કારણ કે એમના પિતા તો મરાઠી હતા, એટલે એ મરાઠા હોવા છતાં પણ એમની જે ભાષા છે એ આજના ગુજરાતી સાહિત્યકારોને પણ પાણી મુકાવે એવી સમૃદ્ધ ભાષા છે. એમને નાનપણથી, અને એને માટે એમણે જે નાનપણથી જે એને ભજનમાં, પદોમાં રસ હતો, અને એટલે માણસને જેની પ્યાસ હોય, ઝંખના હોય તો પરબ સામે આવીને મળી જતી હોય છે, એવું જ એમના જીવનમાં બને છે. એ જ્યારે યુવાન થાય છે ત્યારે એમના પિતા યશવંતરાય ગાયકવાડ એમને સાવલી પાસે આવેલા ગોઠડા ગામમાં એમની જે જમીન હોય છે એનો વહીવટ સંભાળવા માટે મોકલે છે. તો એમનું વહીવટમાં બહુ ધ્યાન નથી રહેતું, કારણ કે એમનું જે ચિત્ત છે, એમની ચેતના છે એ ત્યાં નજીક રહેતા
ધીરો ભગત પાસે ચાલી જાય છે અને એ ધીરો ભગતને મળે છે. પછી તો એમને જે કાંઈ પ્રશ્નો પૂછે છે એમના સંશયો દૂર થાય છે. એમનો જે ધીરો ભગતે જે જ્ઞાન કક્કો, યોગ માર્ગ, પ્રશ્નોત્તર માલિકા, એ બધી જે એમણે સર્જન કરેલું, એ સર્જનને એ પોતાના ઘરે લઈ આવી અને વાંચે છે. ખૂબ ચિંતન મનન, નિધિધ્યાસન કરે છે એના ઉપર. એક કક્ષાનું એનું ચિંતન રહે છે અને પછી જે એને તાલાવેલી થાય છે, જે અભિપ્સા થાય છે, એને કારણે એ નોકરી છોડી દેવા તૈયાર થાય છે. પરંતુ મહારાજા ગાયકવાડ એમને ઘણી વખત રોકી રાખે છે, કારણ કે એમના પરમ મિત્ર અને એમના જે ભજનો હોય છે એના ચાહક છે. એટલે એ ઘણી વખત એમને ભજન સંભળાવવા જતા અને પછી એમને જે નોકરીમાં ક્ષતિઓ આવતી એને માફ કરી દેતા અને એમ બને ત્યાં સુધી તો નોકરી ટકાવી રાખી. પણ અંતે એક વખત એવો આવ્યો કે નોકરી છૂટી જ ગઈ એમનાથી. હવે આ દરમિયાનમાં એમના લગ્ન પણ થઈ ગયા હોય છે, એમને 3 સંતાનો પણ થાય છે અને છતાંય એમને નરસિંહ મહેતાની જેમ ગૃહસ્થીનો ભાર તો પ્રભુ સંભાળે. હવે બન્યું એવું કે એ પાછા અંત્યજવાસમાં જઈને ગાવા લાગ્યા. હવે અંત્યજવાસમાં ગાવા લાગ્યા એટલે એમના પિતા ખૂબ ક્રોધે ભરાઈ ગયા અને એમણે કહ્યું કે કાં તો તું અમને પસંદ કરી લે, ઘરને પસંદ કરી લે, અને નહીં તો પછી તું અંત્યજવાસમાં જા. 2માંથી તારે એક વસ્તુ પસંદ કરવાની રહેશે. તો એ ઘર ગૃહસ્થી છોડી દે છે, માતા પિતા બધું છોડી દે છે અને અંત્યજવાસમાં ભજન ગાવાનું છોડતા નથી. આ એની કેટલી બધી નિષ્ઠા અને સર્વ જીવોને એક માનવાનું, જ્યાં ઐક્યની વાત આપણે પ્રારંભે કરી, આ ઐક્ય એમના જીવન અને કવન બંનેમાં આપણને જોવા મળે છે. અને લાગ લગાડ 3 વર્ષ સુધી એમના ઘરે પાછા નથી ફરતા, ફરવાના પણ નહોતા. પણ એમના ઓરમાન ભાઈ એમને ખૂબ સમજાવે છે અને સમજાવીને પછી એમનું જે મૂળ ઘર વોરાવાડમાં હતું, મહમ્મદવાડીમાં, ત્યાં એમને લઈ આવે છે અને ત્યાં પછી બાકીનું શેષ જીવન એ ગાળે છે. અને ત્યાર પછી એમના જીવ ઉત્તરાર્ધમાં નિરાત ભગત આવે છે. આ નિરાત ભગત પણ યોગ માર્ગના જે શ્લોકો લખે છે એનું પણ એક ખૂબ ચિંતન મનન કરે છે અને એમના પણ એ પરમ ભક્ત અને શિષ્ય બની જાય છે. આમ એમના જીવનમાં 2 ગુરુને સ્થાપે છે, ધીરો ભગત અને નિરાત ભગત. આ બંને ભગતની એમના ઉપર એટલી અમિટ છાપ પડે છે કે સાથે સાથે એ આપણને એ જ્યારે એના પદો વાંચીએ છીએ, એમાંથી પસાર થઈએ છીએ, ત્યારે એમ લાગે કે એ ધીરો ભગત અને નિરાત ભગત તો ખરા જ, પણ અખ્ખા ભગત, અખો અને કબીર, એ બંનેના પણ એ પરમ ચાહક હોય એવું આમાં સતત આપણને લાગ્યા કરે છે. પણ જે પદો પ્રાપ્ત થયા છે એની સંખ્યા 150 છે અને એ પદો અલગ અલગ હતા, વેરવિખેર હતા. એને શાસ્ત્રી નાથાશંકર અને રાવ સાહેબ હરગોવિંદ કાંટાવાળા એ બંનેએ સંકલિત કર્યા અને મહારાજા ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડે એમના આર્થિક સૌજન્યથી એનું પ્રકાશન કર્યું અને એમ આપણને પ્રાચીન કાવ્યમાલા ગ્રંથ 7 પ્રાપ્ત થયો. એટલે આ 3ના પણ આપણે ઋણ માનવું જોઈએ. હવે આપણે એમના જો આ પદોની વાત કરીએ, એમની ભાષાની વાત કરીએ, તો એમને કેટલાક પદો સાધુશાહી હિન્દીમાં લખ્યા છે, કેટલાક લોકબોલીમાં લખ્યા છે, તળપદી ભાષા, રૂઢિપ્રયોગ, એ બધું જોવા મળે છે અને ત્યાં આપણને અખાનું સ્મરણ થાય. અખો જે રીતે તળપદી ભાષાના પ્રયોગો કરે છે એવા પ્રયોગો આપણને અહીં ઘણી જગ્યાએ જોવા મળે છે. પછી અહીંયા જે આમ જુઓ તો આ તો જ્ઞાન માર્ગના પદો છે. હવે ભક્તિના હોય, ખાસ કરીને કૃષ્ણ ભક્તિના પદો હોય તો એનો મુખ્યત્વે રસ્તો શૃંગાર હોય અને શૃંગાર સૌ કોઈ રસિકજનોને આકર્ષે, મનમુગ્ધ થઈ જાય, મોહક અને હૃદયંગમ બની રહે. પણ અહીંયા તો જે પદો છે એ જ્ઞાન અને વૈરાગ્યના છે, એટલે કે શુષ્ક છે, રૂક્ષ છે. પણ તેમ છતાંય એમને જ્યારે સાંભળવા આવતા ત્યારે બહોળી સંખ્યામાં ભક્તો અને લોકો સાંભળવા આવતા અને મોડી રાત સુધી એમના ભજનો, એમના પદોને સાંભળતા. શા માટે? એક તો એમનો કંઠ એવો હતો, એમના જે ભાષાના પ્રયોગો હતા, લહેકો હતો, લયતાલ હતા અને જે રસાળ અને
સરળ છતાંય પ્રાંજલ એવી ભાષા હતી, એવી શૈલી હતી કે જે લોકોને જકડી રાખતી હતી. એમના જે પ્રાસાનુપ્રાસ હતા એ 10-10 કડી સુધી એમને એમ સળંગ સાધ્યંત આવી જાય, અને આ પ્રાસાનુપ્રાસની સાંકળી હતી એ મનુષ્યના ચિત્તને, આપણે પણ અત્યારે જ્યારે હું આમાંથી પસાર થતી હતી ત્યારે આપણને પણ જકડી રાખે. તો ત્યારે તો જ્યારે બાપુ સાહેબ ગાતા હશે ત્યારે તે કેવું મુગ્ધ અને ભક્તિમય વાતાવરણ, ભલે જ્ઞાનના પદો પણ છતાં પણ એમાં ભક્તિનો ઉદ્રેક જરૂર છલકાતો હશે એમ આપણે કહી શકીએ. આના રસ વિશે વાત કરીએ તો રસ તો આમાં જ્ઞાન અને વૈરાગ્ય હોવાને કારણે અને શમ એનો ભાવ હોવાને કારણે એ શાંત રસ છે. સામાન્ય રીતે કરુણ રસને આપણે એકો મહારસ સંસ્કૃત સાહિત્યાચાર્યોએ ગણ્યો છે, પરંતુ અશ્વઘોષે બુદ્ધચરિત અને સૌંદર નંદની જે રચના કરી મહાકાવ્યની, એમાં આપણને શાંત રસ જોવા મળે છે, અને ત્યાં એકો મહારસ શાંત રસની ચર્ચા કરવામાં આવી છે. આત્મશ્લાઘાની પણ વાત નીકળી છે એટલે કહું કે સૌંદરનંદ મહાકાવ્ય 18 સર્ગમાં લખાયેલું છે, અને 18 સર્ગનું ભાષાંતર અનુવાદ મેં ગુજરાતી ભાષામાં કર્યો છે, અને એની પ્રસ્તાવના દલાઈ લામાએ લખી આપી છે. આજે સહજ વાત નીકળી એટલે કહું છું, પણ આ કહેવાનું તાત્પર્ય એ કે આ સૌંદરનંદ અને બુદ્ધચરિત એ પણ જ્ઞાનના વૈરાગ્યના મહાકાવ્ય હોવા છતાં પણ એમાં જે રસ છે, શાંત રસ છે, એ એમની ભાષા, એમના જે છંદો છે, એ બધું આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને એકદમ એમાં રસ તરબોળ કરી દે એવું આ સૌંદરનંદ મહાકાવ્ય છે. બિલકુલ એવા જ આ બાપુ સાહેબ ગાયકવાડના પદો છે, એમની જે ગરબીઓ છે, કાફીઓ છે, અને સિદ્ધિખંડની જે વાતો આવે છે, ષડરીપુ રાજ્યા આવે છે, અને જે 12 માસી, અહીંયા તો જે 12 માસી છે એ જ્ઞાનના 12 માસ છે, છતાં પણ એકદમ રસાદ અને મનમોહક કરી દે એવા મનોહર શૈલીમાં રચાયેલા છે. બાપુ સાહેબના જીવન વિશે આપણને બીજું તો કશું જાણવા મળતું નથી, એટલે આપણે એમના પદો દ્વારા આપણે એને જાણવાના પ્રયત્નો કરીએ. તો એમણે અલગ અલગ ભાગમાં અલગ અલગ વિષયોમાં જે પદો રચ્યા છે એ ક્રમવાર જોઈએ તો જ્ઞાનોપદેશના પદો રચ્યા છે, પછી એમણે બ્રહ્મોપદેશના પદો રચ્યા છે, ધર્મવેશ અંગના પદો રચ્યા છે, બ્રાહ્મણ શૂદ્ર ભેદના પદો રચ્યા છે, હમણાં વાત કરીએ એમ સિદ્ધિખંડનની કાફીઓ રચી છે. આ ઉપરાંત એમણે ગરબીઓ રચી છે. એ ગરબીઓ 10 અંગની રચી છે, અને 10 અંગના પાછા જુદા જુદા 4 પેટા વિભાગો પાડીને કુલ 40 ગરબીઓ આપી છે. આ ગરબીઓના વિષયો પણ મન, બુદ્ધિ, દેહ, સ્ત્રી, પુત્ર, વિશ્વાસ, ગુરુ અને વચન એમ 10 અંગો છે. એના ઉપર એમણે આ ગરબી લખી છે, અને આ ગરબી એ જ્ઞાન માર્ગની ગરબી છે. આપ સૌ જાણો છો કે ગરબી દયારામે લખી હતી, પણ એ ગરબી કૃષ્ણ ભક્તિની હતી, રાધા કૃષ્ણના ઉત્કટ પ્રેમની હતી, વ્રજલીલાઓની, દાન લીલાઓની, એ બધી ગરબીઓ હતી, અને એટલે એ ગરબીમાં આપણને ભક્તિનો ઉદ્રેક જોવા મળે. પણ ખૂબી અહીંયા એવી છે કે એમણે જે ગરબીઓ લખી છે એ એવી રીતે લખી છે કે અહીં ભાષા વૃક્ષ નથી બની જતી, બરછટ નથી બની જતી, એ પણ એટલી સીધી અને લોકભોગ્ય બની જાય એવી ભાષામાં એમણે આ ગરબી લખી છે. નહીં તો એનો જે કેન્દ્રવર્તી વિચાર છે એ તો જ્ઞાનનો છે, વૈરાગ્યનો છે, કારણ કે આપણે વિષય જ અહીંયા જોયા ને કે મન, બુદ્ધિ એના વિષયો છે, ગુરુ, વિશ્વાસ, વચન, વિવેક, એવા બધા જે વિષયો છે, એટલે એ તો જ્ઞાનને જ પીરસતું હોય, છતાં પણ એમાં એ જે ત્યાગની વાત કરે છે, તૃષ્ણાનો ત્યાગ કરવો, કામનાઓનો જે ત્યાગ કરવો. આ ઉપરાંત એમણે જે જ્ઞાનોપદેશના પદો લખ્યા એમાં અખાની પ્રભાવ વર્તાય આવે સ્પષ્ટપણે, કારણ કે જે રીતે અખાએ કહ્યું ને કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન લાદ્યું બ્રહ્મજ્ઞાન, તો અહીં બાપુ સાહેબ કંઈક પણ કહે કે કથા સુણે અને મન ઘરમાં અહીં, ભાઈ કથા સુણે અને ઘર મનમાં અહીં, તે મનસૂબા કરે અને કર્મે માલા ફીરે, કે જપમાળાના નાકા તૂટ્યા અને તિલક કરતા 53 થયા. તો જે રીતે અખાએ ચાપખા માર્યા
જે જોસ્સાથી ચાપખા માર્યા, કદાચ એટલા જોસ્સાથી નહીં પણ જુસ્સાથી તો જરૂર એમણે આ વેધકતાને પીરસી છે, વેધકતાને બિલકુલ આમ જેને કહીને રેખાંકિત કરી છે. તીર્થ નહીં, તિલક નહીં, પેલું કથા નહીં, કીર્તન ખરું પણ કથા નહીં. આગળ આવે છે કે જે ઢોંગી ગુરુઓ છે, ધર્મવેશ અંગના જે પદો આવે છે એમાં એ કહે છે કે ઢોંગી ગુરુઓથી ખૂબ ચેતતા રહેવું, કારણ કે ઢોંગી ગુરુ કેસર ચંદનના તિલક ટપકા કરે, એ તેલ ફૂલે લગાડે. તો આવા ઢોંગી ગુરુઓથી જે રીતે અખાએ કહ્યું એમ એમણે પણ ચાપખા માર્યા. આ સાથે એમનું એક બહુ સુંદર પદ છે, શાંતિ પમાડે એને તો સંત કહીએ, શાંતિ પમાડે એને તો સંત કહીએ, એના તો દાસના તે દાસ થઈને રહીએ. આખું પદ જ ખૂબ સુંદર છે. આમ એટલા આમાં એક આરતી વિશેનું પદ છે, બકરી અને ઊંટનું રૂપક આપ્યું છે. આ બધા આપણને એમ થાય કે પઠન કરીએ, પણ પઠન કરીએ તો વાત કરવાનું રહી જાય, એટલે જો શક્ય હશે તો વાત ટૂંકાવીને પણ આનું પઠન કરવાનો વિચાર છે. તો મુખ્ય જે અહીંયા જે શાંતિ પમાડે તેને સંત કહીએ એની પહેલાં વાત કરવી છે, કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ચારેકોર અશાંતિ, અજંપો, ઉદ્વેગ, જ્યાં જુઓ ત્યાં આપણે આમ ટીવી ક્યારેક તો આપણને મૂકવું ન ગમે, એમ થાય કે શું આ કંઈક કોઈ એક દેશ બાકી નથી રહ્યો એમ કહી તો ચાલે, બધા જ દેશો એક પછી એક યુદ્ધમાં જોડાય છે. ત્યારે શાંતિ ક્યાં મેળવવા જાવી? તો કે શાંતિ પમાડે એને તો સંત કહીએ. સંતના ચરણમાં જવાથી શાંતિ પ્રાપ્ત થાય. એની વાણીમાં શાંતિ છે, એના મૌનમાં શાંતિ છે, અને એનો સ્પર્શ તો કેવો છે? તો બાપુ સાહેબ કે એ તો ચંદનના લેપ જેવો છે, અને એનું સાનિધ્ય તો અમૃત વૃક્ષ જેવું છે, અમૃત વેલી જેવું છે એમનું સાનિધ્ય. અને પછી અહીંયા જો એક તળપદો શબ્દ વાપર્યો છે કે કલ્પવૃક્ષ પણ દારિદ્ર્ય ટાળી નથી શકતો. આ દારિદ્ર્ય ને તો દારિદ્ર્ય શબ્દ પ્રયોજ્યો હોત, પણ એણે દારિદ્ર્ય વાપર્યો છે. આ લોકબોલીનો પ્રયોગ છે. તો કલ્પવૃક્ષ તો જુઓ ને, નહીં તો એ તો કામધેનુ જેવું જ ગણાય છે કે એમાં જે ઈચ્છો તે બધું જ મળી જાય. છતાંય કલ્પવૃક્ષની પણ એણે અહીંયા મર્યાદા આંકી છે કે દારિદ્ર્યને દૂર નથી કરી શકતું. એ કયું દારિદ્ર્ય દૂર નથી કરી શકતું? કારણ કે કલ્પવૃક્ષ તમામ પ્રકારના સ્વર્ગના સુખ પણ આપે, એટલે એ કુબેરનો ભંડાર પણ આપી દે, અને છતાંય બાપુ સાહેબ કહે છે કે દારિદ્ર્ય દૂર નથી કરતું. તો આ કયું? આધ્યાત્મિક સંપત્તિનું, દૈવી સંપત્તિનું જે હોય અમીરાત, એ અમીરાત કલ્પવૃક્ષ નથી આપી શકતું. કલ્પવૃક્ષ તો અંતતો ગતવા આસુરી સંપત્તિ આપે છે, જો એને વાપરતા ન આવડે તો. વાપરતા આવડે તો એનાથી પણ ઘણું સારું કાર્ય થઈ શકે, પણ એ વાપરતા નથી આવડતું, એ આપણે જોઈએ છીએ આજે. એટલે કલ્પવૃક્ષ પણ દારિદ્ર્યને ફેરી શકતું નથી. પછી કહે છે કે રાજાઓ પણ એનું પણ રાજ્ય ક્યારે સત્તા પલટા થાય જ છે. રાજનીતિ ના હોય કે રાજા ના હોય, બધા રાજા જ છે આખરે તો, અને એના પલટાઓ ગમે ત્યારે થઈ જાય છે. પણ એક એવો રાજા છે, મહારાજા, કે જેને સેવવાથી ક્યારેય તમારા જીવનમાં, આપણા સૌ કોઈના જીવનમાં વેરવિખેર કે અરાજકતા આવતી નથી. પછી કહે છે કે એવો વૈદ્ય છે, આ સંત એવો વૈદ્ય છે કે જેની પાસે જવાથી તમામ રોગ નષ્ટ થાય છે. બાકી તો ગમે એવો મોટો એમડી થયેલો, BAMS ને પછી MD થયેલો વૈદ હોય, એ પણ તમારી નાડી શોધન કરે, પંચકર્મો કરાવે, બધું કરે, કદાચ એનાથી આપણા દૈહિક રોગો દૂર થઈ જતા હશે, થતા પણ હશે કેટલાકના. પણ આ જે ભવરોગ છે, આ ભવરોગ કેવળ સંત જ મિટાવી શકે. હવે બીજા મેં જે તમને હમણાં વાત કરી ઊંટ અને બકરીનું, એ પણ એક સુંદર રૂપક છે. બકરી એટલે શું? આ બકરીને કેમ એને અહીંયા પ્રયોજી, અને ઊંટને, અને આ બકરી અને ઊંટનો કેમ મેળ પડ્યો? બકરી તો આવડી ઢીચકી અને ઊંટ કેવડું મોટું લાંબુ, એ બેનો કઈ રીતે મેળ થઈ ગયો? લંબે છોટે નામ નથી લેતું, પણ લંબે છોટેના મેળ થઈ જાય ક્યારેક. તો આ લંબે છોટેનો મેળ કેમ થઈ ગયો? તો કે છે કે આ બકરી એટલે બુદ્ધિ અને ઊંટ એટલે મન, આ બંનેનો મેળ થઈ ગયો. અને મેળ થયો એટલે કેવો મેળ થયો ખબર છે? જામી પડ્યા એ બે, અને 25 તો બચ્ચાઓ પેદા કર્યા. એટલે આ 25 બચ્ચાઓ એટલે જે પ્રકૃતિ પુરુષને જે વાત કરી છે, તન્માત્રાઓની, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એમ જે
25 તત્વોની જે વાત કરી છે એ 25 તત્વોની બાપુ સાહેબ અહીં વાત કરે છે. અને જે ઊંટને એમ કહે છે કે ખૂંટા સાથે એને એમ, તો આ ખૂંટો એટલે શું? ખૂંટો એટલે ભોગ્ય પદાર્થો, મનુષ્યના જે ઈપ્સિત પદાર્થો છે એની સાથે આ બુદ્ધિ અને મન છે ને, મન પેલા ખૂંટા સાથે પરોવાઈ જાય આમ, અને પછી એ બુદ્ધિ એની પાછળ પાછળ દોડે, અને એને કારણે આ બધો પથારો વિસ્તરતો હોય છે. આ બચ્ચાઓ એટલે પેદા થાય છે. પછી આગળ બીજું પણ એક પ્રકૃતિ અને પુરુષનું વર્ણન આવે છે. એમાં ઘટાકાશની વાત કરી છે અને 3 આકાશની વાત કરી છે. તો એ ઘટાકાશ એટલે શું? કે આકાશનું પ્રતિબિંબ પેલા ઘડામાં પડે એ ઘટાકાશ કે જલાકાશ. એ જળની અંદર આકાશનું પ્રતિબિંબ પડે એટલે આપણે એમ માની લઈએ કે આ મહાકાશ કે મહદાકાશ છે. તો પણ આ તો એક પ્રકારની ભ્રાંતિ થઈ કહેવાય, કારણ કે આ નાનકડા એવા ઘડાની અંદર જે જળાકાશ કે ઘટાકાશ છે એને મહદાકાશ કઈ રીતે કહી શકાય? છતાંય આ જે કહેવામાં આવે છે ભ્રમજળને કારણે કહેવામાં આવે છે. આ ભ્રમજળ કે મૃગજળ આવી ભ્રાંતિ કરાવે છે. જેમ પેલો સર્પ રજ્જુનો ભાસ કરાવે અને પેલી છીપલી છે એ રજતનો ભાસ કરાવે, એમ આ ભાસ કરાવે છે. આ ભ્રાંતિમંદ જગતની વાત અહીંયા કરી છે કે આ ભ્રાંતિને કારણે જે બુદ્ધિની અંદર જે પ્રતિબિંબો પડે છે એ દેહાધ્યાસ સર્જે છે. અને એ દેહાધ્યાસની રમણા એવી છે, એની ભ્રમણા એવી છે કે જેના કારણે જે સુખ અને દુઃખ આપણા ચિત્તની અંદર એના આંદોલનો કે સ્પંદનો જાગે છે એને આપણે આત્માના ગુણધર્મ માની લઈએ છીએ. તમે ઘણી વાર જુઓ કે માણસ ખડખડાટ હસતો હોય તો આપણને એમ લાગે કે હા આનંદનો ઉદ્રેક છલકે છે, પણ એ આનંદનો ઉદ્રેક નથી હોતો, એ ભ્રાંતિ હોય છે. ખરેખર તો સુખ દુઃખથી ઉપર ઉઠીને જે અવિચલિત અને અકંપિત કહી શકાય એવી પ્રસન્નતા છે, એવી જે ધીરતા છે, એ આનંદ છે. જેને આપણે સુખજન્ય કે રાગજન્ય આનંદ માનીએ છીએ, વિષયાનંદ છે. અને આ વિષયાનંદને ભ્રાંતિને કારણે મનુષ્ય આત્માનો આનંદ મળી જાય માની લે છે અને અહીં એ ગોથા ખાઈ જાય છે. માટે બાપુ સાહેબ સતત કહે છે કે સાચું સાચું બાપુ સતનામ સાચું. જેમ કબીર કહે છે કે રટલે તું રામ નામ રટલે, કે મીરાબાઈ કહે કે રાધા કૃષ્ણ વિના બોલમાં બોલમાં બોલમાં, રાધા કૃષ્ણ વિના તું બીજું બોલમાં. તો નરસિંહ કહે કે રામ નામ શું તાળી રે લાગી. તો આ કબીર હોય કે મીરા હોય કે બાપુ સાહેબ ગાયકવાડ હોય, અંતે તો સૌ કોઈ કૃષ્ણ નામ કે રામ નામને ભજવાની વાત કરે છે. કબીર એ અનામને ભજવાની વાત કરે છે. શા માટે? કે જેથી કરીને આપણને વિષયાનંદ અને આત્માનંદની ભેળસેળ ન કરી જાય. ગુરુ આ ભ્રાંતિને દૂર કરે છે. એટલે તો ગુરુ વિશે કહેવાય છે કે જે દ્વંદ્વાતીત છે, ભાવાતીત છે, ગુણાતીત છે, એ બ્રહ્માનંદનો આપનારો એ સદગુરુ છે. તમ નમામિ સદગુરુ. જે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે, જ્ઞાનરૂપી શલાકા આંજીને, એવા સદગુરુ પાસે બાપુ સાહેબ ગાયકવાડ જવાનું વારંવાર અહીં કહે છે. અને એટલે કયો ગુરુ સાચો અને કયો ગુરુ ભ્રાંત મિથ્યા છે એની પણ વાત અહીં કરી છે કે મઢી જોશો બીજું કંઈ ન જોશો, મઢી જોશો બીજું કંઈ ન જોશો, એક આપ ને બીજું પુસ્તક પડ્યું, ત્રીજું સંતનું ટોળું. આ સાચો ગુરુ છે, આ સાચો જ્ઞાની છે. નહીં કે મોટા મોટા મહેલ જેવડા આશ્રમો હોય, ભક્તો શું હાજી હજુરિયાનો એ ટોળું હોય છે, એ કંઈ ભક્તો નથી હોતા, હજુરિયાનું ટોળું છે કે વાહ 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 વાહ, બાપુ બાપુ, ધન્ય ધન્ય. હું કોઈ પર્ટિક્યુલર કોઈની વાત નથી કરી, પણ આજે આજ જોવા મળે છે. આમ ક્યારેક આપણને એમ છે ક્યાં સાચા ગુરુ. એટલે હું મનીષભાઈનો આજે આભાર માનું છું કે આ બાપુ સાહેબ ગાયકવાડનું જ્યારે હું અભ્યાસ કરતી હતી સાહેબ, ત્યારે મને એમ થયું કે ક્યાંક તો મને આવા સાચા ગુરુ જોવા મળ્યા કે જેણે મને ભાળ આપી. ભલે આ કાફીઓ, આ ગરબીઓ, આ પદો રૂપે પણ આપણને એક સાચા ગુરુની ભાળ તો મળી. અને એટલે આવા ગુરુઓની પાસે, આવા પદોની પાસે, આવા કાફીઓની પાસે આપણે વારંવાર જવું જોઈએ. અને બીજી એક અહીંયા સરસ હમણાં 12 માસી જ્ઞાન માસની વાત કરીએ, બહુ સુંદર છે. એ વચ્ચે એક આ બ્રાહ્મણ શૂદ્ર ભેદની વાત કરી, એ પણ આપણે જોઈ લઈએ કે વિપ્ર જઈ જોની તું તો કબીરની કેવી જાત, પૂછ પૂછ એને જઈ કે તારી જાત રે.
અદ્યાપે આજે પણ જો બ્રાહ્મણ શૂદ્રના ભેદ પ્રવર્તતા હોય તો ત્યારના સમયમાં તો કેટલા પ્રવર્તતા હતા આપ સૌ જાણો જ છો. તો ત્યારે આ કહે છે કે તું એની જાત પૂછ, જા જઈને પૂછ કે કેવી તારી જાત છે. આ કબીરની જાત પૂછ, આ નાનકની, આ જ્ઞાનેશ્વરની જાત પૂછ, તું આ દાદુની જાત પૂછ, અખાની જાત પૂછ. કોણ હતા એ બધા? કબીર વણકર હતા, દાદુ પિંજારા હતા, તો અખો સોની હતો, ધીરા ભાટ હતા, નીરા ભગત કોળી હતા, નાનક શીખ હતા, જ્ઞાનેશ્વર સંન્યાસીના પુત્ર હતા. તો વ્યાસ જેણે મહાભારત જેવું મહાકાવ્ય આપણને આપ્યું એ વ્યાસ કોણ હતા? મત્સ્ય કન્યાના પુત્ર હતા. અને વશિષ્ઠ જેણે રામાયણ જેવું આર્ષ કાવ્ય આપ્યું એ એક વેશ્યાના પુત્ર હતા. તો તું એની ક્યાં જાત પૂછવા જઈશ? તો તું આ બિચારા અંત્યજને પીડે છો. ઊંચ નીચ તો એ કાયાના ખેલ છે. પાણી તળા પરપોટા, પાણી તળા પાણીનો ખેલ છે, આ પાણીનો પરપોટો છે. જેમ પેલા કમળપત્ર ઉપર ઝાકળનું બિંદુ ઉડી જાય ને એવી રીતે આ તારી પરપોટાની જાત છે એ ઉડી જવાની છે. આમાં તું ઊંચ નીચના શું કામ ભેદ રાખે છો? કાચી માયાની કાચી માટીનું કોળિયું વાતો, કાચી માટીનું કોળિયું વાતો, ધૂળમાં મળી જવાની. ઊંચ નીચના ખેલ, પાણી તણા પરપોટા. અને આ પાણીની વાત નીકળી પરપોટાની, એટલે બીજું પણ આમાં એને પાણીની એક બહુ સુંદર રૂપક આપ્યું છે. અહીંયા હમણાં ઘણી જગ્યાએ રૂપકોનું પ્રયોજ્યા છે. તો એ કહે છે કે આ સૃષ્ટિ કેવી છે? તો કે પાણી પણ અફીણ છે, પાણી પણ ખાંડ છે, નર નારીઓ પાણીમાંથી ઉત્પન્ન થયા, સગળું પાણીમય છે. અને પછી કેવું સુંદર શબ્દ પ્રયોગ કરે છે કે પાણીનું પચરંગું. આ સૃષ્ટિ એ પાણીનું પચરંગું છે. આ સૃષ્ટિ ઉપર ન મોહી જઈએ આપણે, પણ આ પાણીનું પચરંગું કીધું છે ને, પચરંગું શબ્દ ઉપર ખરેખર મારાથી તો મોહી જવાયું. અને એટલે મને નાસદીય સૂક્ત સુધી આ લઈ જાય છે આ વાત. જે દાર્શનિક સૂક્તો આપણા છે એ દાર્શનિક સૂક્તમાંનું એક નાસદીય સૂક્ત છે. એમાં જળમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એની દાર્શનિક ચર્ચા કરતા કહ્યું છે કે ન આસિત સત ન આસિત અસત, કે પૂર્વે ન તો સત હતું ન તો અસત હતું. તો કે શું હતું? તો કે ગંભીર અને ગહન જળ હતું, અને અવાત વાયુ પણ નહોતો, કશું જ નહોતું. એની બહુ સુંદર દાર્શનિક ચર્ચા કરી છે. તો એમાંથી સૃષ્ટિ કઈ રીતે? જો અવાત હતું, જે નિસ્પંદ હતું, સૃષ્ટિ માટે તો સ્પંદન જાગવું જોઈએ તો જ સૃષ્ટિ જન્મે. તો કે જળમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. એટલે આ પાણી તણું પચરંગું છે. અને એટલે આ પચરંગો હોવાને કારણે અને જે જુદા જુદા પદાર્થો છે એ પદાર્થોના પ્રતિબિંબો પડે અને પછી એમાં જે સૂર્ય કિરણની ઝલક મળે એટલે મેઘધનુષ રચાય. મેઘધનુષ રચાય એટલે આપ સૌ જાણો છો કે મેઘધનુષના 7 રંગો છે. અને એ 7 રંગો જાનીવાલી પિનારા, આખી સકળ સૃષ્ટિ આ મેઘધનુષ જાનીવાલી પિનારામાં સાહેબ કેન્દ્રિત થઈ ગઈ છે. એમાં રસદોળ તરબોળ થઈ ગઈ છે. ત્યારે જરૂર છે એને એક એવા જ્ઞાન સૂર્યની, અને એવો જ્ઞાન સૂર્ય આપણને આ દ્વાદશ માસમાં મળે છે. અને એટલે મારે એ આપ સૌ સમક્ષ મૂકવું છે. એ કેવું સુંદર કહે છે કે અષાઢ માસ મારે અંતરજામી આવ્યા ઘેર, સુરત રાજી થઈ રે વાલે મારે મુझ પર કીધી મેર, બંને ભેળા થયા રે આજે મારે થઈ છે લીલા લેર. અષાઢ માસ આવતા જ અંતર્યામી હૃદયમાં પધાર્યા અને આનંદની હેલી થઈ. અષાઢ માસ જ એવો છે કે કોઈ પણ ગમે એવો વૃક્ષ વ્યક્તિ હોય ને તો એનું હૈયું તો આર્દ્ર જ થઈ જાય. અને શ્રાવણની તો વાત જ પૂછોમાં. શ્રાવણ થઈ જાય એટલે તો બધું જ લથપથ થઈ જાય. જ્ઞાની પણ એની પણ જ્ઞાનની ભૂલી અને એ ભક્તની કોટીએ પહોંચી જાય, મીરાની કોટીએ પહોંચી જાય. અહીં બાપુ સાહેબ કહે છે કે શ્રાવણ આવતા હું નિજધામમાં નિકુંજમાં પહોંચી ગઈ એવો ભાવ અહીં પ્રગટ કર્યો છે. અને એટલે અહીં જે એની ભાષા છે એ બીજી ભાષા તમે એની જુઓ બીજા પદોની તો એમાં થોડીક બરછટતા આપણને જણાય, કંઈક અંશે વૃક્ષતા પણ જણાય. પણ અહીં એવી કોઈ વૃક્ષતા કે બરછટતા નથી, નથી કોઈ ચાપખા કે વેધકતા, નથી કોઈ માર્મિકતા, પણ ભક્તિનો ઉદ્રેક અને ઉલ્લાસ અહીં આપણને જોવા મળે છે. અને શ્રાવણ અને ભાદરવો આવતા તો એ કહે છે કે ભાદરવો આવતા તો સુરતા એકતાર થઈ જાય છે. જે સુરતા એકતાર થઈ જાય અને કારતકમાં અજ્ઞાન રાત્રિ દૂર થતા જ્ઞાનનો સૂર્ય ઉગે છે. ને 14 દિવ્ય નૂર
ઝળહળવા લાગે છે. આ જ્ઞાનનો સૂર્ય ઉગે એટલે પછી કાંઈ કહેવા પણ જ નહીં, કારણ કે આ કંઈ સામાન્ય સૂર્ય નથી કે જે પછી સવારે ઉગે અને સાંજ પડે તે આથમી જાય, એવું અહીં નથી હોતું. અહીંયા ન અસ્ત છે કે ન ઉદય છે. અહીં તો 12 માસ અને 24 કલાક સૂર્ય ઝળહળા જ કરે છે. એટલે કહ્યું કે 14 નૂર ઝળહળે છે. આ દૈવી નૂર છે, દિવ્ય નૂર છે. અને માક્ષર આવતા શું કે છે કે માક્ષરમાં શૂળ પણ મટી જાય છે. કયું શૂળ? સંશયનું, દ્વિધાનું. જે જીવને જાત જાતની દ્વિધાઓ, તર્ક વિતર્કો, સંકલ્પ વિકલ્પો થાય છે, એનું શૂળ માક્ષર આવતા દૂર થઈ જાય છે, મટી જાય છે. આથી શું થાય છે? આથી પોષ માસમાં પ્રાણ સાથે પ્રીતની ગાંઠ બંધાઈ જાય છે. હવે જુઓ, કોઈ વ્યક્તિ સાથે પ્રેમ ત્યારે જ થાય કે જ્યારે આપણું ચિત્ત સંપૂર્ણપણે નિસંશય થઈ ગયું. જ્યાં સુધી હૃદયની અંદર વિશ્વાસ ન હોય, શંકાના વાદળો જામેલા હોય, ત્યાં સુધી કોઈ વ્યક્તિને પણ આપણે સાચો પ્રેમ નથી કરી શકતા. તો પરમ તત્વ પરમને પામવા માટે તો સઘળા સંશયો દૂર થવા જોઈએ. આસ્થાની ગંગા વહે પછી જ ત્યાં કાશીની ઘંટારવ વાગી શકે. એ પેલા ઘંટારવ ન વાગી શકે. તો એમ કહે છે કે પોષ માસમાં પ્રાણ સાથે પ્રીતની ગાંઠ બંધાઈ જાય છે. અને માઘ માસે મનનો મેલ દૂર થઈ જતા રંગની રેલમ છેલ થાય છે. જ્યાં સુધી મનનો મેલ હોય ત્યાં સુધી રંગ કેવી પ્રગટી શકે? હોળી સળગતી હોય તો ધૂળેટી આવે, હોળીમાં બધું સળગી જાય પછી બીજે દિવસે આપણે રંગ ને ગુલાલ ઉડાડીએ છીએ. હવે જો હોળી પણ એક પ્રતીક છે કે હોળીમાં આપણું કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, એના શ્રીફળને હોમવાનું છે. એ હોમાઈ જાય અને બધું ઠરી જાય હોલિકા, પછી બીજે દિવસે આપણે પિચકારીમાં રંગ ભરીને શેરીઓમાં જઈએ છીએ અને એકબીજાને ઉડાડતા હોઈએ છીએ. આ પણ એક પ્રતિકાત્મક રીતે લેવામાં આવ્યું છે. પછી ફાગણમાં અખંડ આત્મા સિવાયનું બાકી કંઈ સર્વ ધૂળ સમૂહ તુચ્છ લાગે છે. અને ચૈત્રમાં અલખ વરને ઓળખી લેતા હવે કોઈના જાપ જપવાના રહેતા નથી. કારણ કે જપ ત્યાં સુધી જપવાના રહે કે જ્યાં સુધી સોહમની ભાળ ન થાય. જ્યારે સોહમની ભાળ થાય એટલે અજપા જાપ થવા માંડે, પછી માળાની હાથમાંથી એની મેળાએ સરી જાય, છોડવી ન પડે, સ્વતઃ જ સરી જાય. કારણ કે પછી તો શ્વાસોશ્વાસ જ માળા બની જાય. આપણે ત્યાં કહેવાય છે ને કે આપણે 24 કલાકની અંદર 21,600 શ્વાસોશ્વાસ લેતા હોય છે અને મૂકતા હોઈએ છીએ. તો આ જે આપણી શ્વાસની માળા છે ને, એ જ્યારે અજપા જપ બની જાય અને સોહમ તુહીનું રટણ કરવા લાગે, અને કહ્યું છે ને કે તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ, આ અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસીની અહીં વાત કરવામાં આવી છે. પછી કહે છે કે વૈશાખ માસમાં વિશ્વંભરને જાણી લીધા પછી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ થઈ જાય છે. એટલે વિશ્વંભરને જાણી લીધો, વિભુને જાણી લીધો, પછી આપણે બીજા કોઈને જાણવાની જરૂર નથી રહેતી. આપણે અત્યારે જે કંઈ જાણકારી મેળવીએ છીએ આ મોબાઈલ દ્વારા કે ઇવન પુસ્તકો દ્વારા, છાપા દ્વારા કે કોઈ પણ રીતે, એ બધી જાણકારી છે, માહિતી છે. એ જ્ઞાન નથી. જ્ઞાન ક્યારે મળે છે? જ્યારે સદગુરુ આપણા જીવનમાં આવે છે ને ત્યારે એ જ્ઞાન આપે છે. કયું જ્ઞાન આપે છે? વિભુને પામવાનું જ્ઞાન આપે છે. અને આ વિશ્વંભરની જાણ આપણને થઈ જાય એટલે અંતતો ગતવા તો આપણને જન્મ મરણના ફેરામાંથી સદગુરુ જ આપણને લઈ જાય છે. કારણ કે જ્યાં સુધી વિશ્વંભરની ભાળ નહીં મળે ત્યાં સુધી તો આપણે આ કાલચક્રમાં, જેમ કબીર કહે છે ને, કાલચક્ર કી ચક્કી ચલે દિવસો રાત, દિવસ અને રાત આ કાળચક્રની ચક્કી ચાલે છે. એ કાળચક્રની ચક્કીમાં આપણે સતત ચાલ્યા જ કરીએ છીએ, પીસાયા કરીએ છીએ. જેમ પેલું અનાજ ઘંટીના 2 પડની વચ્ચે પીસાયા કરતું હોય છે, દળીને ભરભર ભૂક્કો થઈ જાય છે, એમ આપણી જાત, આપણા સંકલ્પ વિકલ્પો, આપણી એષણાઓ બધી ભરભર ભૂક્કો થયા કરતી હોય છે. પણ એનું કંઈ આપણને ગતાગમ પડતી નથી. પણ એ ગતાગમ કોને પડે છે? બાપુ સાહેબને. એટલે કહે છે કે આ બધું જોઈને ચિત્ત મારું ચરર બળે, ચિત્ત મારું ચરર બળે. આ જુઓ, ચરર શબ્દમાં કેટલી બધી વેધકતા રહેલી છે કે આમ ચીરાઈ જાય છે આખું આ બધું જોઈને. આ કાળચક્રમાં કે આ કાળ ઘંટ દળે, એમ પણ અહીંયા બાપુ સાહેબ કહે છે. તો આવી રીતે જે આપણને આ દ્વંદ્વોમાંથી, આ ઘંટીમાંથી કોણ બચાવે છે? જેમ પેલું અનાજનું કણ છે, દાણો છે, એ ઘંટીના પડમાં જે તમે જુઓ તો એક ખીલો હોય, એ ખીલાને જે અનાજનો દાણો ચોંટી રહ્યો છે ને એ દળાશે નહીં. એમ જે જીવાત્મા, જે ભક્ત, જે સાધક
પેલા સદગુરુના ચરણને પકડી રાખે છે દ્રઢતાપૂર્વક, એ દળાતો નથી, એ આખો ને આખો રહે છે, અખંડ અવિભાજ્ય એવા અમર આત્માને પામે છે. એને એ અમર આત્મા એ જ પરમાત્મા અને એ જ આ વિશ્વંભરની ઝાડ. પછી કહે છે કે જેઠ માસમાં જગજીવનનું મર્મ જાણવાથી અંતઃકરણના કામ ક્રોધાદી વગેરે નરમ થાય છે, મલિનપણું દૂર થતા હું તોના ભેદ ટળી જાય છે અને કીર્તારનું દર્શન થાય છે. આવું જ એક સુંદર એમણે રાજ્યાનું સર્જન કર્યું છે. રાજ્યા આપણે ત્યાં જે મરશિયા ગાઈએ એ, પણ આ મરશિયા જુદા પ્રકારનો છે કે સામાન્ય રીતે આપણા સ્વજનો આપ્તજનો અવસાન પામે, પણ તે જમાનામાં છાતી કૂટવાનો રિવાજ હતો. અત્યારે ક્યાંક કોઈક જગ્યાએ હશે પણ ખરો ને છે પણ ખરો, પણ બહુધા નથી, પણ ત્યારે બહુ આવો રિવાજ હતો. અને જેને કાંઈ લાગતું ઓળખતું ન હોય ને એ આમ દૂર દૂરથી આવીને આમ આમ લાલ ઘૂમ થઈ જાય, ક્યારેક ક્યારેક તો લોહીના ટસિયા ફૂટીએ એવી છાતી કૂટે ને કરુણ વિલાપ કરે ને કરુણ ગાન ગાય. પણ ખરું કરુણ ગાન આ ષડરીપુ રાજ્યાનું છે. એમાં ષડરીપુ એટલે આપ સૌ જાણો છો, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર, આ આપણા ષડરીપુઓ છે. એમાં બાપુ સાહેબ એક એક આ ષડરીપુઓને લઈ અને એક એક રાજ્યાનું સર્જન કરે છે. એમાં પેલો જે રાજ્યો છે એક પેલું તત્વ એક કામ છે, એટલે એમાં કોણ ગાય છે? પત્ની, બરાબર છે. કામ એટલે સ્ત્રી પુરુષ પતિ પત્ની. તો એ પત્નીનો પતિ ગુજરી જતા એ કરુણ વિલાપ કરે છે, છાતી કૂટતી કૂટતી ગાય છે. અને એમાં એ જે વર્ણન કરે છે, કારણ કે પતિઓ એટલે શૃંગારનો ભાવ આવે, કામુકતાનો ભાવ આવે, વિષયનો ભાવ આવે, એવો બધો આવે. પછી એ પૂર્વાર્ધની કડી પૂરી થયા પછી બીજી સ્ત્રીઓ આવે છે, અને બીજી સ્ત્રી ઉત્તરાર્ધમાં આવે છે, અને ત્યાં એને જ્ઞાન અને વૈરાગ્યનો બોધ આપે છે. એને જીવનની ક્ષણભંગુરતા, કાયાની નિરર્થકતા અને નશ્વરતાનું જ્ઞાન આપે છે. એમ કહે છે કે આત્મા જે અવિનાશી અને અમર છે એનો એ બોધ આપે છે. અને એમ એ કામ તત્વનું નિરસન કરતો આ પ્રથમ રાજ્યો પ્રબોધ્યો છે. ત્યાર પછીનો બીજો રાજ્યો છે ક્રોધ વિશોનો છે. એટલે અહીં જે ક્રોધનો રાજ્યો છે એ માતા ગાય છે. અને એમાં પછી ઉત્તરાર્ધમાં જે સ્ત્રીઓ છે એ જ્ઞાનની વાણી અને ઉપદેશમાં જે ક્રોધ કઈ રીતે શમન કરવું, ક્રોધની જે કેટલી હાનિ છે, એનાથી કેવો વિનાશ થાય છે, ક્રોધને નરક કહ્યું છે ગીતામાં. કામ, ક્રોધ, લોભ એ ત્રણેય મહાદ્વાર છે નરકના. તો આ નરકના દ્વારથી બચવાને માટે બાપુ સાહેબ આ રાજ્યા દ્વારા આપણને યોગ્ય માર્ગ ચીંધાડે છે. ત્યાર પછીનો ત્રીજો રાજ્યો એ લોભનો છે, અને એ પેલી દીકરી ગાય છે. અને સામેની સ્ત્રીઓ એ જ્ઞાનવાણીમાં એનું નિરસન કરે છે લોભનું. ત્યાર પછીનો ચોથો રાજ્યો છે કામ, ક્રોધ, લોભ અને પછી મોહ, એ બેન ગાય છે. અને એમાં પણ આ જ રીતે ઉત્તરાર્ધમાં પેલી સ્ત્રીઓ જ્ઞાનવાણી પીરસે છે. ત્યાર પછી છે મદ છે, એટલે પેલી જે એમણે જેને બાય રાખતા ને પહેલા, આજે પણ ઉપપત્ની કેપ્ટ રાખવામાં આવે છે. તો એ જે રખાત છે એને ઘણો મદ આવી ગયો હોય, કારણ કે પોતે આમ એમ થાય ને કે મેં જોયું બીજાનો પતિ મારી પાસે ક્યારે આવે, મારી પાસે કંઈક હશે ત્યારે આવે ને, એવું મદ જરતી વાણી ઉચ્ચારે છે. ત્યારે પેલી ઉત્તરાર્ધમાં સ્ત્રીઓ એને ફરીને જ્ઞાનવાણી પ્રબોધે છે. અને છેલ્લે આવે છે મત્સર, એ સાસુ બોલે છે. અને ઉત્તરાર્ધમાં આ જ રીતે જ્ઞાન અને વૈરાગ્યનું ઉદ્બોધન કરવામાં આવે છે. તો આ રીતે જે ષડરીપુ રાજ્યા છે એમાં જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતિકાત્મક રીતે ઉદ્બોધન બાપુ સાહેબે કર્યું છે. એ જ રીતે એમણે પરાજ્યા પણ રખ્યા છે. સાંખ્ય દર્શન, કારણ કે સાંખ્ય દર્શનનું એમના જીવનમાં ઘણું મોટું પ્રદાન રહેલું છે. એમણે જે ધીરા ભગત એમને ગુરુ હતા, અને આપ સૌ જાણો છો ધીરા ભગત સાંખ્ય દર્શનના અનુયાયી હતા, યોગ માર્ગના. એમણે પુસ્તક પણ રચ્યું છે. તો અહીં બાપુ સાહેબ બ્રહ્મબોધ અને જ્ઞાનીના લક્ષણો દર્શાવતી કાફીઓની જે રચના કરે છે એ બ્રહ્મબોધમાં મુખ્યત્વે સાંખ્ય જ્ઞાનનું નિરૂપણ થયું છે. આ કાફીમાં સાંખ્યના મતાનુસાર સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન કરતા કહે છે, બ્રહ્મ એક વૃક્ષ બની ગયો, તેના મૂળ પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિએ બે બાળક જન્મ્યા, જેને વળગ્યા તે થયા મૂર્ખ. એકનું નામ તો
તત્વ મોટું, બીજાનું ભાઈ અહંકાર. એ અહંકારને 3 છોકરા હુઆ, તેના નામ કહું નિર્ધાર. એટલે અહીં પ્રકૃતિ એ માયા છે અને પુરુષ એ ચૈતન્ય છે. તો આ સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું કે પ્રકૃતિ અને પુરુષ એ બંનેનો સંયોગ થયો અને એમાંથી જે આજ સુધી જે અવ્યક્ત તત્વ હતું એ વ્યક્ત સ્વરૂપે પ્રગટ્યું. હવે આ વ્યક્ત થયું એટલે એ અહંકાર થયો અને અહંકારમાંથી પછી જે પેલું કહેવાય છે ને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ ચતુષ્ટયનું નિર્માણ થયું. પછી એમાંથી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 તન્માત્રા, ગંધ, રસ, રૂપે, આ રીતે જે બધું ભેગું મળી અને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એનું અહીં નિરૂપણ કર્યું છે. આમ આગળ પણ જે છે એમાં પણ જે બ્રહ્મોપદેશ છે અને જ્ઞાનીની જે વાણી છે એમાં પણ આ જ સાંખ્ય દર્શનનું નિરૂપણ કર્યું હોવાથી એનું પુનરાવર્તન થાય, માત્ર ઉલ્લેખ કરું છું. તો આ રીતે બાપુ સાહેબે જ્ઞાન માર્ગ દ્વારા જે વૈરાગ્ય માર્ગ દ્વારા જે ઉદ્બોધન કર્યું એ પણ પ્રતિકાત્મક રીતે, રૂપકાત્મક રીતે અને છંદો દ્વારા, પ્રાસ અનુપ્રાસ દ્વારા અને રસ, ભલે રસ એક મહારસ શાંત રસ જ હોય છતાંય આ રસની અંદર અનેક વિવિધ રસની છાંટ. આપણે જોઈએ તો સૂર્યનો રંગ આમ જોઈએ તો માત્ર સફેદ રંગ છે, પણ એની અંદર જુઓ ને જે 7 રંગ જોવા મળે છે આપણને, જાનીવાલી પીનારા જે કહ્યું એ ખરેખર તો સૂર્યની જ દેન છે. એટલે જે આપણને આ સૃષ્ટિના 7 રંગો જોવા મળે છે એ ખરેખર તો જ્ઞાનરૂપી સૂર્યની જ દેન છે. જો ભોગવતા આવડે, માણતા આવડે તો આપણને ભુક્તિ અને મુક્તિ બંને સાથે મળી શકે. એ કોઈક નરસિંહ, કોઈક મીરાને મળે તો મળે, મને બાપુ સાહેબ ગાયકવાડ જેવાને મળે. અને એટલે એના જે શિષ્યો હતા એ એમને મહારાજ કહે છે, બાપુ મહારાજ કહે છે એને. અને અંતમાં બસ પછી એ 1899માં વિરમ ગામમાં મહાસમાધિ લે છે. એમને વંદન કરી અને આપ સૌનો આભાર, ખાસ તો મનીષભાઈનો આભાર માની હું પૂરું કરું છું. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માન્ય શ્રી બળવંતભાઈ જાની આપણી ભાષાના સમર્થ સાહિત્યકાર છે. ખાસ કરીને મધ્યયુગમાં એમનું વિશેષ ખેડાણ રહેલું છે. એ રાજકોટથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. માન્ય શ્રી કાલિંદીબેન પરીખ એ ગુજરાતી તેમજ સંસ્કૃત બંને ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહ્યું છે. કાલિંદીબેન પણ રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાળ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.